શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે? આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની. મોબાઈલ નંબર 9949200321. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં છેલ્લા 44 વર્ષથી દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની રથયાત્રા નીકળે છે. આજે તારીખ 27/6/2025 ના રોજ હરિહર સેવા મંડળ ખાતે સવારે 9:30 વાગે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બાલભદ્રજીની પૂજન અર્ચન કરીને આરતી ઉતારવામાં આવી હતી, જેમાં વિસનગર વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ખુશાલભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગળિયા, સામાજિક કાર્યકર શ્રી કમલેશભાઈ જીવરામભાઈ પટેલ, શ્રી રાજુભાઈ પટેલ આરકે, શ્રી મહેશભાઈ પટેલ ઓમકાર, શ્રી ગજેન્દ્રભાઈ પટેલ ગાંધી સહિત સમગ્ર શહેરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. આજના રથનું ખાસ આકર્ષણ ભગવાનના રથનો ઘુમ્મટ જગન્નાથપુરીના ઘુમ્મટ જેવો ઓપ આપવામાં આવ્યો. કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને હાજર રહેલા સૌ ભક્તો દ્વારા આરતી પૂજન કરી રથ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યારે રથયાત્રાની સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ માનવતાના આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. છેલ્લા 44 વર્ષોથી વિસનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર બને છે, માટે હરિહર સેવા મંડળ, હરિહર સ્વયંસેવક પરિવાર અને શહેરના ધર્મપ્રેમી ભક્તો દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. આ વર્ષે 45મી રથયાત્રાનું વધુ આકર્ષક બને તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિસનગરના 5 સ્વજનોએ જીવ ગુમાવતા રથયાત્રા મર્યાદામાં કાઢવામાં આવી હતી. આજની રથયાત્રામાં સિદ્ધપુર બેન્ડ, અમદાવાદથી અખાડા, 10 કાર્ટૂન, અંબાજીથી રાવણ, આદિવાસી ગ્રુપનું લાકડી નૃત્ય, ગાંધીનગરના 20 થી 25 યુવાનોનું કરાટે ગ્રુપ, દાંતા આદિવાસી નૃત્ય કરતું ગ્રુપ, 13 યુવક યુવતીઓની સ્કેટિંગ ટીમ તેમજ અંબાજી પોલીસ બેન્ડ 10 બગી અને ડબલ ઘોડાની 2 બગી, ગાંધીનગર રાજપૂત યુવક અને યુવતીઓનું તલવારબાજી કરતું ગ્રુપ, 3 ડીજે, ભજન મંડળીઓ સહિત 55 કરતા વધારે વાહનોમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. હરિહર સેવા મંડળથી પ્રસ્થાન કરવામાં આવેલ ભગવાનના રથ શહેરના સવાલા દરવાજા, ગંજી, દરબાર રોડ, એક ટાવર, ચોકસી બજાર, લાલ દરવાજા, પટની દરવાજા, ઉમિયા માતા મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં આગળ વિસનગર રથયાત્રા મોસાળા કમિટીના સભ્યો દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો દ્વારા ભગવાનની જગન્નાથજીની સમક્ષ 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન કરવા માટે શહેરના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને રથયાત્રાના માર્ગો ઉપર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પાણીની અને સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા ઠંડા ગ્લુકોઝના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આજની રથયાત્રા જોવા માટે અને ભગવાનના દર્શન કરવા માટે વિસનગર શહેર તથા તાલુકા સહિત પંથકના લોકો મોટી સંખ્યામાં હાજર રહીને દર્શનનો લાભ લેવા પધાર્યા હતા. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.